જય માતાજી મિત્રો, ચાલો આજે 1800 વર્ષ જૂના વરાહ મંદિર કે જે ગીર સોમનાથ જિલ્લાના ગોંડવાડ ગામે આવેલ છે. ચાલો તેનો ઇતિહાસ જાણીએ. ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર એટલે કે વરાહ ભગવાન એમનું આ પૌરાણિક મંદિર છે. એવું કહેવાય છે કે ભારતનું ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે નંદવંશના રાજા ધનાનંદના શાળાએ આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કદવનમાં દશાવતાર મંદિર પૂર્વાભિમુખ ઊંચી પીઠ ઉપર આવેલ છે. મંદિરનો ગર્ભગૃહ ચોરસ છે અને ખૂબ જ પ્રભાવશાળી છે. મંદિરમાં દશાવતારમાંથી માત્ર એક જ અવતાર વરાહ ભગવાનની મૂર્તિ બચી છે. આ મૂર્તિનું મુખ વરાહનું છે, જ્યારે તે આકૃતિ માનવની. મંદિરમાં ફરતા પરિસરમાં ઘણા બધા ચિત્રો અંકિત કરેલ છે. આ મંદિરમાં ગર્ભગૃહને ફરતી પ્રદક્ષિણા થાય છે. મંદિરમાં સાદા અને સમચોર સ્તંભ આવેલા છે. મંદિરમાં એક મૂર્તિ છે પણ તે ખંડિત થયેલ છે, જેનું કારણ મુસ્લિમ આક્રમણો છે. મૌર્ય સામ્રાજ્યની શિલ્પકળાની ઝાંખી અહીંયા જોવા મળે છે. મિત્રો, વરાહ 11ના દિવસે અહીંયા મેળો ભરાય છે અને ગામે ગામથી લોકો હર્ષોલ્લાસથી અહીં આવે છે. ગામજનોનું મત એ પણ છે કે આ મંદિર દેવતાએ એક રાતમાં જ બનાવેલ છે. આ અદ્ભુત મંદિરની મુલાકાત એકવાર જ લેજો. માહિતી સારી લાગી હોય તો ફોલો કરીને જાઓ. ધન્યવાદ.